નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિમિષ પોતાની ગ્રુપ ટ્યુશન અને રેનેસાન્સ સ્કૂલ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે દમયંતી સ્વયંવર કાવ્ય પૂરું કર્યું અને તેનો સ્વાધ્યાય વિશે ચર્ચા કરી હતી. તેના એમબી પ્રશ્નો પણ આપણે સમજ્યા હતા. તો એ બધા જ પ્રશ્નો હું આશા રાખું છું કે તમે કરી લીધા હશે કમ્પ્લીટ. બરાબર છે? તો હવે આપણે તેમાં આગળ વધીએ. તો આપણો ગદ્ય 4 જે છે સત્યાગ્રહ આશ્રમ, બરાબર છે, તેના વિશે આપણે આજે માહિતી પ્રાપ્ત કરવાની છે. સત્યાગ્રહ આશ્રમ જે છે તેનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ અને તેના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે. એક માર્કમાં તમને પૂછાય છે પ્રશ્ન કે વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? તો કે વિનાયકરાવ નરહરી ભાવે. હવે તેમનો જન્મ મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લાના ગાગોદામાં થયો હતો, પણ તેમના પિતાની નોકરી ગુજરાતના વડોદરા શહેરમાં હતી, એટલે એમના જીવનનો આરંભ પણ ત્યાં જ થયો છે. અને ત્યારબાદ તેમની યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજી સાથે સ્વાતંત્ર્ય લડતમાં પણ એ જોડાણા છે. એટલે ત્યારબાદ પણ તેમને ગુજરાતની અંદર જ વસવાટ કરવાનો આવ્યો હતો. હવે વિનોબા ભાવે છે તેમની પાસે અનેક ભાષાઓને, ભારતની અંદર જે ભારતીય ભાષાઓ છે એ ભારતીય ભાષાઓની જાણકારીની આવડત એમનામાં હતી. એટલે દરેક ભાષાઓનું જ્ઞાન તેમને હતું, કારણ કે એમને નાનપણથી જ ખૂબ વાંચનનો શોખ હતો અને આ વાંચનના શોખના કારણે જ એમને આ બધી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત હતું. હવે એમના લેખનની વાત કરીએ તો એમને અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે, જેમાં ગીતા પ્રવચનો. ગીતા પ્રવચન એટલે સંસ્કૃતમાં જે છે તેને લઈને એમને ઘણા પ્રવચનો લખ્યા છે. પછી કુરાન સાર, જે મુસ્લિમ ધર્મનું ધર્મગ્રંથ છે તે કુરાન, તેના ઉપરથી પણ એમને સાર કાઢ્યો છે. શિક્ષણ વિચાર, શિક્ષણને લઈને પણ તેમના વિચારો એમને પુસ્તક દ્વારા રજૂ કરેલા છે. તેમજ ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મ, આ બધા મુખ્ય ગણાવી શકાય. તેમણે એક ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરી ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી ભૂદાન યાત્રા, કે જે આપણો ગદ્ય છે એમાંનો મુખ્ય પ્રશ્ન છે. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. જો ગાંધીજીના અતિ નિકટના એ વ્યક્તિ હતા. જો આ વિનોબા ભાવે છે એમને પહેલાં તો શાંતિ અને ક્રાંતિ એટલે કે બંગાળ અને હિમાલય તરફ ગતિ કરવી હતી, પરંતુ ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ તેમને બંને વસ્તુ ત્યાં પ્રાપ્ત થઈ ગઈ હતી. હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ, આ બંને વસ્તુ તેમને એક જ જગ્યાએ એક જ વ્યક્તિમાંથી પ્રાપ્ત થઈ હતી. અને એટલે એમને ગાંધીજીનો સહવાસ પસંદ આવ્યો અને તેમની સાથે તેમ સ્વાતંત્ર્ય લડતમાં એ જોડાણા હતા. તો આ હતો આપણા સત્યાગ્રહ આશ્રમના જે લેખક છે કે જેનું નામ વિનોબા ભાવે, તેના વિશે ટૂંકો પરિચય. હવે વાત કરીએ તો આ લેખક પરિચય આપણે જોયો, તેમાંથી તમને થોડાક પ્રશ્નો પૂછાઈ શકે છે. કેવા પ્રશ્નો? તો એના વિશે પણ સાથે સાથે આપણે માહિતી પ્રાપ્ત કરી લઈએ કે ભાઈ સત્યાગ્રહ આશ્રમ જે છે એ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો શરૂઆતમાં જ આપણે કીધું જીવન પ્રસંગ. કૃતિના લેખકનું નામ જણાવો, તો એની પણ વાત કરી વિનોબા ભાવે. હવે મેં તમને એમ પણ કીધું હતું કે વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? તો મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે. બરાબર છે. પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો અહિંસાની ખોજ, જે એમનું પુસ્તક છે એમાંથી એમને લીધો છે. બરાબર છે. ત્યારબાદ ભૂદાન યાત્રા નિમિત્તે ગરીબો માટે હજારો એકર જમીન કોણે એકઠી કરેલી? તો વિનોબા ભાવે. વિનોબા ભાવેના 2 પુસ્તકના નામ લખો. તો આપણે આટલા બધા પુસ્તકો જોયા, એમાંથી કોઈ પણ 2 પુસ્તકોના નામ આપણે લખી નાખવાના હોય. હવે વિનોબા ભાવે ક્યારે આત્મકથા લખી છે? તો કે ના, નથી લખી. વિનોબા ભાવે જે આ પ્રસંગ લીધો છે એ જીવન પ્રસંગ, એમની જે અહિંસાનો ખોજ છે તેમાંથી લીધેલો છે, એટલે એને આત્મકથા આપણે ન કહી શકીએ અને એમણે આત્મકથા તો લખી જ નથી. બરાબર છે. ત્યારબાદ વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન ક્યાં નામે થયું છે? તો અહિંસાની ખોજ, કારણ કે એમાં એના જીવનના પ્રસંગો છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન કયા પાઠનો વિષય છે? તો
કયા પાઠનો વિષય છે? તો આપણે જે મૂળ ભણી રહ્યા છે સત્યાગ્રહ આશ્રમ, તેનો જવાબ આવે. તો આપણા લેખક પરિચયમાંથી આપણને આટલા પ્રશ્નો પૂછવાની શક્યતા રહે છે. બરાબર છે. હવે આપણે આગળ વધી આપણા ગદ્ય તરફ, કે આપણા ગદ્યની અંદર શું કહેવા માંગે છે આપણા લેખક. તો વિનોબા છે, આપણે વાત કરીએ એમ કે એમણે આત્મકથા લખી જ નથી, અને એમના જીવન પ્રસંગો એમને અહિંસાની ખોજ નામે સંકલન કરેલું છે, એટલે એમાં એના જીવન પ્રસંગો આપેલા છે, અને આ પ્રકરણ છે એમાંથી જ લીધેલું છે. હવે એ ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા એની વાત આ ગદ્યમાં એને દર્શાવી છે. કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી, ગાંધીજીના આગ્રહ 1 વર્ષ રજા લઈ કેવો સમયગાળો એમણે વિતાવ્યો, અને એ સમયગાળામાં એ તેમનું જે પ્રેરણાદાયી બયાન બન્યું તે, અને આ જે ગદ્ય છે એમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી જે છે એ આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત થાય છે, એટલે આપણને એ દેખાઈ આવે છે. બરાબર છે. તો આ ગદ્યમાં આપણે જોવા જઈએ તો મૂળ વાત વિનોબા કઈ રીતે ગાંધીજીના સંપર્કમાં આવ્યા, એમના અનુયાયી બન્યા, અને એમને કેવી કેવી પ્રેરણાઓ પ્રાપ્ત થઈને એ કઈ રીતે લોકો વચ્ચે લોકપ્રિય બન્યા, એ આ ગદ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. બરાબર છે. અને એમની ભૂદાન યાત્રા જે છે તેના વિશે પણ આની અંદર વાત કરવામાં છે, કે 1 વર્ષની અંદર જેમણે ગ્રંથોનું સાહિત્ય પ્રાપ્ત કર્યું, જો જ્ઞાન તો હતું જ પણ ઉપરાંત એમને વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, લોકોને શીખવ્યું, અને ભૂદાન યાત્રા કઈ રીતે એમણે કરી તેના વિશે માહિતી છે. તો આપણે હવે આપણા ગદ્યની શરૂઆત કરતાં આગળ વધીએ. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગ હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું બંને સ્થળે સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો, અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. મિત્રો, આપણે જોયું કે જ્યારે વિનોબા ભાવે નાના હતા ત્યારથી જ એમને મન બંગાળ અને હિમાલય તરફ ખેંચાતું. શા માટે? જો આ પ્રશ્ન તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે કે ભાઈ વિનોબા ભાવે છે એ બાળપણથી જ કયા 2 સ્થળે જવા તલસી રહ્યા હતા? તો નાનપણથી જ એમનું મન હિમાલય અને બંગાળ જવા માટે તલસતા હતા. શા કારણે તલસતા હતા? તો કે બંગાળમાં વંદે માતરમની ક્રાંતિની ભાવના એમને ખેંચતી, તો હિમાલયમાં જ્ઞાન યોગ અને મનની શાંતિ એમને ખેંચતી. આવું વિનોબા ભાવે ઈચ્છતા હતા. પણ વિનોબા ભાવે એમ કહે છે કે આ બંનેનો રસ્તો કાશી નગરીમાંથી પડતો. કાશી નગરી છે તો એક બાજુ હિમાલયનો રસ્તો પડે ને એક બાજુ બંગાળનો રસ્તો પડે. કર્મ સંજોગ હું ત્યાં પહોંચ્યો. જો ન કે ને કે ભાઈ કર્મની ગતિ ન્યારી હોય, એમને જવું છે બંગાળ કા હિમાલય, પણ એ કોઈ ત્રીજી જગ્યાએ પહોંચી ગયા. અને ક્યાં? તો કે હું ગાંધીજી પાસે પહોંચી ગયો, અને ત્યાં મને બંને વસ્તુ સાંપડી, એટલે મળી, અને ત્યાં ક્રાંતિ અને શાંતિનો અપૂર્વ સંગમ મને પ્રાપ્ત થયો. તો આ પ્રશ્ન તમને છે ને 2 માર્કમાં પૂછાય છે મિત્રો. કેવો? તો કે ગાંધીજીમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો એમ વિનોબા શા માટે કહે છે? તો તમારે આ પહેલા પેરેગ્રાફની અંદર જે ચર્ચા થઈ છે તે ચર્ચા એમાં આવે છે કે ભાઈ બંગાળની અંદર વંદે માતરમની ક્રાંતિની ભાવના ખેંચતી, તો હિમાલયમાં જ્ઞાન યોગ ખેંચતો. હિમાલય અને બંગાળ બંનેના રસ્તે જતાં વચમાં કાશી નગરી આવતી, અને કર્મ સંજોગ વિનોબા કાશી આવી પહોંચ્યા, અને ત્યાંથી તેઓને હિમાલય ગયા ન બંગાળ ગયા. તેઓ ગાંધીજી પાસે ગયા, અને ત્યાં તેમને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બંને સાંપડ્યા. આથી વિનોબા કહે છે કે ગાંધીજીમાં શાંતિ અને ક્રાંતિ બંનેનો અપૂર્વ સંગમ છે, એટલે કે હતો. તો આ જવાબ તમે લખી શકો છો મિત્રો. એમાં પહેલાં પેરેગ્રાફમાંથી જ બેઠો એ જવાબ મળી શકે છે આપણને.
બરાબર છે. એટલે અંતે વિનોબા ક્યાં જઈ આવ્યા? તો કે અંતે વિનોબાને ગાંધીજી મળ્યા અને ગાંધીજી પાસેથી તમને બંને વસ્તુ એક સાથે પ્રાપ્ત થઈ. બરાબર. ત્યારબાદ આપણે બીજા પેરેગ્રાફ તરફ જઈએ તો, જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે. પરમ સૈવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે ચૂડી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં હતા. એ બધા પ્રશ્નો મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુ નામે લખ્યો. એમણે મને પત્રનો ખૂબ જ સરસ જવાબ આપ્યો. હવે જ્યારે એ કાશી પહોંચ્યા ત્યારે એમને કાશીમાં એક બાપુના ભાષણની ચર્ચા સાંભળેલી ગરમાગરમ. હા, એ ત્યાં પહોંચ્યા હતા તો બાપુનું ભાષણ પૂરું થઈ ગયું હતું, પણ એમના વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાંના વિશ્વ હિન્દુ વિદ્યાલયમાં બાપુનું ભાષણ હતું અહિંસા અંગે. જો તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે કાશીમાં ગાંધીજી કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું, તો ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું. આ 1 માર્કમાં તમને પૂછાય છે પ્રશ્ન. બરાબર છે. હવે એમાં મુખ્ય વાત હતી નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે. નિર્ભય બનો, ભય રહિત નહીં. તમને આમાંથી 2 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું. મુદ્દા એટલે કે 2 માર્કમાં તો આપણે સેજ મોટો પ્રશ્ન લખવાનો હોય છે. બરાબર છે. શું કહે છે કે અહિંસા ન ચાલી શકે, પણ શેના વગર? નિર્ભયતા વગર, ભય રહિત હોવું. અને પરમ સૈવ્ય અહિંસા છે, હિંસા નહીં. અહિંસા વગર અહિંસાથી આપણે બધું જ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એના વગર નિર્ભયતા ન આવી શકે. અહિંસાથી જ નિર્ભયતા આપણને પ્રાપ્ત થતી હોય છે. આ ભાષણ એમને આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ, જો કાશીમાં ઘણા બધા મહારાજા આવ્યા હતા, પણ એ મહારાજા પણ આ ભાષણ સામે ફેંકાઈ ગયા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ભાષણને 1 મહિનો, જો 1 મહિનો વીતી ગયા પછી પણ આ ભાષણની ચર્ચા ચાલતી હતી. અને એ ભાષણની ચર્ચાએ વિનોબા ભાવેના મનમાં ઘણા પ્રશ્નો જગાડ્યા. હવે એ પ્રશ્નનો જવાબ તો કોણ આપી શકે? ગાંધીજી. અને એટલા માટે એમણે ગાંધીજીને પત્ર લખ્યો. એ પત્ર એ આ રીતે છે. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું. એ અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે, તે માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો, તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે, એ મને સ્પર્શી ગયો. હવે આ જે પ્રશ્ન છે, બરાબર છે, ગાંધીજીએ એમને બીજા પત્રનો ઉત્તર આપ્યો. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ પ્રત્યુત્તર આપ્યો. તો ગાંધીજીએ પ્રત્યુત્તર આપ્યો કે અહિંસા અંગે જે પ્રશ્નોનું સમાધાન પત્ર વ્યવહારથી ન થાય, તે માટે જીવન સાથેનો જે સ્પર્શ આપણે જોઈએ, તો થોડા દિવસ આશ્રમમાં આવો, સાથે રહો, તો આપણે વાતચીત કરી શકીએ. કારણ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. પત્ર દ્વારા સમાધાન ન થાય, પણ આપણે એકબીજા સાથે સાથે રહી જીવન જીવીએ અને એનાથી સમાધાન થઈ શકે, એવી ચર્ચા ગાંધીજીએ બીજા પત્રમાં વિનોબા સાથે કરી. હવે આમાંથી એક માર્કનો પ્રશ્ન તમને એવો પૂછાય છે કે ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તો ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે, એ વાત વિનોબાને સ્પર્શી ગઈ, જે મુખ્ય વાત હતી. તો મિત્રો, આપણે અહીંયા જોયું કે ભાઈ વિનોબા ભાવે છે
એમને હિમાલયમાં શાંતિ પ્રાપ્ત કરવા જવું હતું અને બંગાળમાં ક્રાંતિ પ્રાપ્ત કરવા જવું હતું, પણ બંને વસ્તુ તેમને ગાંધીજી પાસે પ્રાપ્ત થઈ એટલે તે ગાંધીજીના અનુયાયી બની ગયા. પણ ગાંધીજી પાસે કઈ રીતે પહોંચ્યા એના વિશે એમણે ચર્ચા કરી છે આગળ, કે ભાઈ જ્યારે કાશીમાં ગયા ત્યારે એમણે એક અહિંસા વિષયક જે ભાષણ હતું ઐતિહાસિક, એના વિશે ચર્ચા સાંભળી. જો એમણે સાંભળ્યું નથી ભાષણ, પણ ફક્ત ને ફક્ત એમના વિશે ચર્ચા સાંભળી અને એ ચર્ચાથી એમણે ગાંધી સાથે પત્ર દ્વારા સંપર્ક કર્યો. પહેલા પત્ર નહીં પણ બીજા પત્રમાં ગાંધીજીએ સરસ મજાનો એમને ઉત્તર આપ્યો છે અને એ ઉત્તરમાં એમને એક વાત એમને ખૂબ સ્પર્શી ગઈ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે, અને ત્યારથી એમણે ગાંધીજી પાસે જવાનું નક્કી કરી લીધું. બરાબર છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. હા, જે પ્રશ્નો મેં તમને શરૂઆતમાં કીધા એ બધા જ પ્રશ્નો તમારે નોંધી લેવાના છે, કારણ કે બધા જ પ્રશ્નો હેતુલક્ષી છે અને આઈએમપી છે. સાથે સાથે મેં તમને એક વાક્યના પ્રશ્નો કીધા અને 2-3 વાક્યના પ્રશ્નો પણ કીધા છે, તો એ બધા જ તમે નોંધી લેશો. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. હવે પછી જ્યારે મળશું ત્યારે આ ગદ્યને આપણે આગળ વધારશું.